નમસ્તે મિત્રો, અમે આવી ગયા છીએ ઇસ્કોન ગાંઠિયામાં. ઇસ્કોન ગાંઠિયાની સામે તમે જે રોડ જોઈ રહ્યા છો એ છે એસજી હાઈવે. અત્યારે હાલ ત્યાં બ્રિજનું કામ ચાલુ છે. એસજી હાઈવે ઉપર બે ઇસ્કોન ગાંઠિયા છે. એક છે કર્ણાવતી ક્લબની સામે અને બીજું છે ઇસ્કોન ગાંઠિયા મકરબા. તો અમે આવ્યા છીએ મકરબાવાળા ઇસ્કોન ગાંઠિયામાં. ચાલો જઈએ અંદર. આ છે કેશ કાઉન્ટર, જ્યાં તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને જે પણ ઓર્ડર હોય તે તાજું જ બનાવીને આપવામાં આવે છે. મિત્રો, આ છે ઇસ્કોન ગાંઠિયાનું મેનુ. મેં ઓર્ડર આપ્યો છે 100 ગ્રામ ગાંઠિયા, 100 ગ્રામ મેથીના ગોટા, છોલેપુરી અને અડધી ચા. ગાંઠિયા જે છે એ સિંગ તેલ અને કપાસિયા તેલ બંનેમાં મળે છે. મેં 100 ગ્રામ ગાંઠિયા સિંગ તેલમાં ઓર્ડર આપ્યો છે. એક છોલેપુરી, 100 ગ્રામ સિંગ તેલમાં ગાંઠિયા અને 100 ગ્રામ ભજીયા. બરાબર છે. ચા પીવી છે? એક ચા કરો. હાફ કરો. નહીં. આ છે ટી કાઉન્ટર, જ્યાં રજવાડી ચા બનાવવામાં આવે છે અને મસ્કાબન બનાવવામાં આવે છે. મિત્રો, આ છે ઇસ્કોન ગાંઠિયાની અંદરનો નજારો. તમે આ ફોટાઓ જોઈને પણ ઓર્ડરની પસંદગી કરી શકો છો. ઇસ્કોન ગાંઠિયાની અંદર ટેબલો લગાવેલા છે, જ્યાં તમારે ઊભા નાસ્તો કરવાનો હોય છે. આ અંદર એક બોર્ડ લગાવેલું છે, ક્વોલિટી અને અન્ય કોઈપણ બાબતની ફરિયાદ માટે કોન્ટેક્ટ કરો. મિત્રો, આ છે ઇસ્કોન ગાંઠિયાનું કિચન. બધો જ નાસ્તો તમારી સામે જ બનાવવામાં આવે છે અને હાઇજેનિકનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યાંના દરેક માણસોએ કેપ પહેરેલી છે. મિત્રો, અમારો ઓર્ડર આવી ચૂક્યો છે અને હવે અમારાથી રહેવાતું નથી, તો અમે હવે નાસ્તો કરવાનું શરૂ કરીએ છીએ. મિત્રો, આ છે ઇસ્કોન ગાંઠિયાનું વોશરૂમ. વોશરૂમ એકદમ ચોખ્ખા છે. લેડીઝ અને જેન્ટ્સ બંને અલગ અલગ વોશરૂમ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.